જો ન્યાય નહીં મળે અને ભાઈ આદેશ કરશે તો ગુજરાતભરમાં કોળી સમાજ મહાસંમેલન કરશે। આ શબ્દો છે નવનીતભાઈ બાલદિયા, જે કોળી સમાજના આગેવાન છે, બગદાણાના બબાલ કેસમાં પીડિત છે। તેમના દ્વારા ગઈકાલે એસઆઈટીને નિવેદન નોંધાવવામાં આવ્યું અને ત્યારબાદ મીડિયા સમક્ષ તેમણે કેટલાક ખુલાસાઓ કર્યા। 15 જેટલા મુદ્દાઓ છે તેમણે એસઆઈટીને આપ્યા છે અને આ મુજબ તપાસ કરવા તેમણે માંગ કરી છે। ત્યારે મુખ્ય આરોપી તરીકે તેઓ આક્ષેપ કરી રહ્યા છે જયરાજ આહિર ઉપર। તેને લઈને હવે મામલો ગરમાયો છે। હવે એસઆઈટી કઈ દિશામાં તપાસ કરે છે તમામ વિશે વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। જે રીતે કોળી સમાજના આગેવાન બગદાણાના નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો તે ઘટનામાં અત્યાર સુધી એસઆઈટીએ 10 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે। આ કેસને લઈને એસઆઈટી ખૂબ જ સઘન તપાસ કરી રહી છે, એક પુરાવાઓ એકત્ર કરી રહી છે। ત્યારે એસઆઈટીએ ગઈકાલે નવનીતભાઈ બાલદિયા, જેઓ આ કેસના પીડિત છે, તેમને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા। જે સમગ્ર ઘટનાક્રમ બન્યો હતો તેની વિગતવાર માહિતીઓ મેળવવામાં આવી હતી। કેવી રીતે ઘટનાની શરૂઆત થાય છે, કોલ ડિટેલની વાત હોય કે પછી જે જયરાજ આહિર સાથે થયેલી ફોન પર ચર્ચા હોય, તે અલગ અલગ મુદ્દાઓ છે। તેવા 15 જેટલા મુદ્દાઓ છે તે નવનીતભાઈ બાલદિયાએ એસઆઈટીને આપ્યા છે। એમાં આક્ષેપ સતત નવનીત બાલદિયા છે તેઓ માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર કરી રહ્યા છે। આ ઘટનામાં મારા પર હુમલો કરાવનાર જયરાજ આહિર હોય તેવા આક્ષેપો નવનીત બાલદિયા લગાવી રહ્યા છે, જેને લઈને હવે મામલો ગરમાતો જઈ રહ્યો છે। કોળી સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, નારાજગી જોવા મળી રહી છે અને એસઆઈટી દ્વારા હાલ જે આ કેસની તપાસ કરવામાં આવી રહી છે। બીજી તરફ કોળી સમાજના આગેવાનો હુંકાર ભરી રહ્યા છે કે જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ગુજરાતભરમાં કોળી સમાજનું સંમેલન મળશે અને વિરોધ નોંધાવવામાં આવશે, જેમાં સરકારને તેના પરિણામો પણ ભોગવવા પડશે। ત્યારે આને લઈને નવનીતભાઈ બાલદિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું કે ભાઈનો હુકમ આવશે, મોવડી મંડળ સાથે ચર્ચા કરીશું અને જો ન્યાય નહીં મળે તો કોળી સમાજનું સંમેલન પણ બોલાવીશું। પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે નવનીત બાલદિયા। મારું નિવેદન જે વિશેષ જે મારે આપવાનું હતું, જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા એ મેં 15 મુદ્દા રજૂ કર્યા છે। એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે। અચ્છા નવનીતભાઈ, 3 કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે, કયા કયા પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા? સવાલ તો તપાસનો વિષય છે, જાહેર કરવાથી તો તમને ખબર છે ને મને ખબર છે કે જાહેર કરવાથી આરોપીઓને ક્યાંય ને ક્યાંય છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી। શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે? જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચાઈ જશે। નવનીતભાઈ, શનિવારે પણ 2 PI નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી તે બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કાંઈ ખ્યાલ નથી। જે કાંઈ એસઆઈટી વાળાએ એમની પૂછપરછ કરી અને જે કાંઈ કર્યું એ મને ખ્યાલ નથી। નવનીતભાઈ, એક કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બદલાવાના આક્ષેપ થયા હતા, એ બાબતે તમે એસઆઈટી સમક્ષ કોઈ ખુલાસાઓ કર્યા છે કે એ તો પૂછવામાં આવ્યું હતું કે ભાઈ આ કોઈ કહે છે કે ભાઈ અમારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ। તમે તમારી વાત ઉપર મક્કમ છો? હા, હું મારી વાત ઉપર મક્કમ છું। એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તમે એવું ખુલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે શું એવિડન્સ છે? ખુલ્લીને કરવા મેં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જો આરોપીઓ છે પ્રૂફ સાથે કોઈ છેડા કરે એટલા માટે હું ખુલીને નથી કહેતો। તમે પ્રૂફ બધા આપ્યા છે? હા, પ્રૂફ આપ્યા છે। વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે, ભરોસો છે। આપ્યું છે શું પ્રૂફમાં? કેટલા સાયન્ટિફિક પુરાવા આપ્યા છે? લેખિત આપ્યા છે, અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં। મેં જે જગ્યાએ અમુક જે કાંઈ રચના થઈ હોય આ તે થયું, મને મારા જાણ્યા મુજબ જે કાંઈ મારી પાસે પુરાવા હતા એ મેં આપ્યા છે। તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી રહ્યું છે કે એવું કશું નથી? હા, એવું કશું કરતા છે એની કે જે રાજકીય લેવલમાં મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું, બરોબર? મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે। જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એની તપાસ ચાલે છે। અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે। નવનીતભાઈ, 20 દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી, હવે શું લાગે છે? હવે એ તો તપાસનો વિષય છે। હવે એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે કે એફએસએલ માટે જે એમના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે
એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે. નવનીતભાઈ, જે તે સમયે તમે એવું કીધું હતું પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી ઓલા રોકાણા હતા, જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે. નવનીતભાઈ, તમારી ઉપર ગંભીર આરોપ થઈ રહ્યા છે વિવિધ પ્રકારના, જેમાં ગેરકાયદેસર ખનન હોય કે પછી અન્ય પ્રવૃત્તિઓ હોય, તો તમારી ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે, સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. એ બધું મારો કેસ ડાયવર્ટ કરવા માટેનું બધું છે. જે સામેવાળા છે એ કોઈના કોઈ કેસ ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ભટકાવવા માટે આ બધું કરી રહ્યા છે. એટલે તમારા સાંભળ્યા હતા નવનીતભાઈ બાલદિયા, જે સમગ્ર ઘટનાને લઈને તેમણે મીડિયા સમક્ષ કેટલી બાબતોને લઈને ચર્ચા કરી છે, સાથે જ કેટલીક બાબતે તેઓ મૌન પણ રહ્યા છે. તેમનું કહેવું છે કે હાલ આ એસઆઈટીમાં તપાસ ચાલી રહી છે અને જે સવાલોનો જવાબ તેઓ આપશે તો આ તપાસને પણ અસર પહોંચી શકે છે, જેને લઈને હવે આગામી દિવસોમાં જોવાનું એ રહ્યું કે આ ઘટના બાદ કઈ રીતની કાર્યવાહી એસઆઈટી દ્વારા કરવામાં આવે છે, કઈ રીતે એકત્ર પુરાવા કરવામાં આવે છે ને આ એસઆઈટી ક્યારે મુખ્ય આરોપીઓ સુધી પહોંચે છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે